સમાજનો વિરોધ યથાવત છે। ક્ષત્રિય સમાજના વકીલો હવે રૂપાલાના નિવેદન સામે મેદાનમાં છે। ક્ષત્રિય સમાજના વકીલોને જિલ્લા કલેક્ટરને રજૂઆત, મોટી સંખ્યામાં વકીલો એકઠા થઈ વિરોધ વ્યક્ત કર્યો છે। જો ક્ષત્રિય સમાજને ખોટી રીતે કનડગત કરશો તો કાયદાકીય લડત અપાશે। હવે વકીલો પણ ખુલીને સમર્થનમાં આવી ગયા છે। તો આજે પાટીદાર સમાજે જે વાત કરી છે, હવે પાટીદાર સમાજ પણ ખુલીને સામે આવ્યો છે। ચિરાગ પટેલ ઉમિયાધામ ઊંઝાના યુથ વિંગના જોડાઈ ગયા। ચિરાગભાઈ, શું તમારી આગામી રણનીતિ છે રૂપાલાજીને લઈને? સમાજની કોઈ રણનીતિ છે જ એવું છે જ નહીં। રૂપાલા સાહેબે જે નિવેદન કર્યું છે, એમના શબ્દો જે છે 100% હું સમજુ છું કે ક્ષત્રિય સમાજના દિલને હાથ થઈ છે, એમને હાનિ પહોંચી છે। પરંતુ રૂપાલા સાહેબ જેવા દિગ્ગજ નેતા ફક્ત પાટીદાર સમાજના નહીં, આ દેશના એક મંત્રી, કૃષિ રાજ્યમંત્રી અને એક સમાજના દિગ્ગજ નેતા કે જે એક વ્યક્તિ નહીં પરંતુ એક સંસ્થા સમાન એક નેતા છે અને ખૂબ જ અનુભવી, એમના વાણીમાં પણ ક્યારેય કોઈ કડવાશ ના હોય એવા નેતા, લોકોને કાયમ હસતા રાખતા હોય એવા નેતાના મોઢેથી જ્યારે સ્લીપ ઓફ ટંગ જયારે થઈ હોય અને એક શબ્દ નીકળી ગયો ને એ શબ્દને પકડી અને રાજપૂત સમાજ જે રીતે રૂપાલા સાહેબનો વિરોધ કર્યો છે એ યોગ્ય નથી। હું રાજપૂત સમાજને પણ વિનંતી કરું છું કે આ એક સ્લીપ ઓફ ટંગ છે। રૂપાલા સાહેબના દિલમાં ક્યારેય એવું રાજપૂત સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એમના સમાજના વિશે અભદ્ર ટિપ્પણી કરી હોય એવું રૂપાલા સાહેબ દિલથી ક્યારેય ન કરે, પરંતુ એક ભૂલથી જે મુખમાંથી જે શબ્દો નીકળી ગયા છે એ શબ્દોને માટે રૂપાલા સાહેબે ઉમિયાધામ સંસ્થા પૂરેપૂરી ત્યારે રાજપૂત સમાજે પણ મોટું મન રાખીને થઈ જાય એવો પ્રયત્ન કરવો જોઈએ। હું તમારું નિવેદન માની લઉં કે ઉમિયાધામ સંસ્થાએ પૂરેપૂરી રીતે રૂપાલાજીનું સમર્થન કરી દીધું છે? નહીં, પહેલા તો જનક આ વિષયને સમજવાની જરૂર છે। આ લડાઈ કોઈ રાજપૂત સમાજની પાટીદાર સમાજમાં સામે નથી। રાજપૂત સમાજની ખાલી દારી એવી માંગ છે કે રૂપાલા સાહેબનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ જ્યારે રૂપાલા સાહેબ એક પાટીદાર સમાજના દિગ્ગજ નેતા અને એમનો વિરોધ થતો હોય ત્યારે પાટીદાર સમાજ પણ સામે આવશે જ। એટલે આ લડાઈને પાટીદાર સમાજ વર્સેસ ક્ષત્રિય સમાજ બનાવવાની જરૂર નથી। તમે બધા બનાવી રહ્યા છો, અમે ક્યાં બનાવ્યા પ્રભુ? પ્રભુ ચિરાગભાઈ, તમારા ગ્રુપની અંદર જ આ ઓડિયો આવી રહ્યા છે ને, તમારા પાટીદારના નેતાઓ જ આ ઓડિયો વાયરલ કરી રહ્યા છે પીટી જાડેજાનો। હું એ જ કહું છું, આંદોલનમાં નેતાઓ સિવાય ક્યારેક એવા પણ અસામાજિક તત્વો હોય કે એવા લોકો જે આંદોલનનો ઉપયોગ કરી અને સમાજમાં અથવા રાજનીતિમાં કોઈ મોટું પદ મેળવવા માટે આવા પ્રયત્ન કરતા હોય છે। હાસ્યામાં તકેલી ગાય નેતા હોય કે પછી જે લોકોનું કઈ ઉપજતું ના હોય સમાજમાં, એવા લોકો જયારે આંદોલનની આગેવાની કરશે અને આંદોલનને ખોટા દિશામાં લઈ જાય એ અમને અનુભવ છે। અમે પાટીદાર આંદોલન બિલકુલ, અમે તો જોયું જ, આપણે બધાએ જોયું છે ભાઈ। સમાજને પણ વિનંતી કરું છું કે આપણા આંદોલનમાં પણ એવા નેતાઓ આંદોલનની લીડરશિપ ન કરે કે જેમાંથી સમાજને નુકસાન થાય અને આ ભૂતકાળને જો ઉલ્લેખવામાં આવશે, વધારે ઉલ્લેખિત એમાંથી કાદવ સિવાય કઈ નીકળશે નહીં। એટલે ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ બધા વર્તમાનમાં શું સારું થઈ શકે અને ભવિષ્ય બધા સમાજનું, આ ગુજરાતની અસ્મિતા રહે અને આ દેશનું કેવી રીતે આ સારું થઈ શકે, બધા સમાજો ભેગા મળીને કરી શકીએ એ દિશામાં આગળ વધવું જોઈએ। મોટી વાત ચિરાગ પટેલ કહી રહ્યા છે। ઠીક છે, વડોદરામાં પણ પાટીદારો